હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. તો બધા વિદ્યાર્થી મિત્રોનું ઉજા ક્લાસીસ ચેનલમાં સ્વાગત કરું છું. હજી સુધી ચેનલ સબસ્ક્રાઇબ ના કરે તો સબસ્ક્રાઇબ કરી લે. આજનો વિડીયો છે તે ધોરણ 7ના વિષય ગણિત ચેપ્ટર નંબર 4માં સ્વાધ્યાય 4.1નો પ્રશ્ન નંબર 4 જોવા જઈ રહ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો ચેનલ પર બનેલા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. નીચે આપેલા વિધાનોના સમીકરણ સ્વરૂપે લખવાનું છે. પહેલું સમીકરણ છે x અને 4નો સરવાળો 9 છે. તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા જવાબમાં લખવાનું x. હવે સરવાળો કીધો છે એટલે સરવાળાની નિશાની, 4 કીધું છે તો 4 બરાબર 9 માટે જવાબ આવશે x વત્તા 4 બરાબર 9. હવે તમને બીજો પ્રશ્ન કીધો છે y માંથી 2 બાદ કરતા 8 મળે. બાદ કીધું છે એટલે બાદ બાકીની નિશાની, y પછી બાદ કીધું છે એટલે બાદ બાકીની નિશાની, y માઇનસ 2 બરાબર 8. હવે ત્રીજો સવાલ છે એની અંદર a ના 10 ગણા 70 થાય તો 10 a બરાબર કેટલા? 70 થઈ જશે, રાઈટ. એવી જ રીતે એના પછીનો પ્રશ્ન, એક સંખ્યાને b ને 5 વડે ભાગતા 6 મળે તો b અંશમાં આવશે અને છેદમાં ભાગમાં શું આવી જશે? ભાગાકારના સ્વરૂપમાં 5 બરાબર 6 મળે જવાબ, એટલે એનો 6 મળ્યો. એટલે આપણે કહી શકાય કે b ના છેદમાં 5 બરાબર 6. t નો 3/4 ભાગ એ 15 છે. તો હવે સૌથી પહેલા t નો 3 હારે ગુણાકાર એટલે 3t અને છેદમાં ભાગમાં શું આવશે? 4 એટલે 3t ના છેદમાં 4 બરાબર જવાબ શું મળે આપણને? 15 મળે, રાઈટ. 15 એનો શું કીધું છે? આન્સર છે, એવું સવાલમાં કીધેલું છે. એમના 7 ગણામાં 7 ઉમેરતા 77 મળે તો સૌથી પહેલા આપણે જો 7 ગણા કીધા છે, 7m વત્તા 7 બરાબર. 7 ગણા એટલે 7m વત્તા 7 બરાબર 77. એના પછીનો પ્રશ્ન, કોઈ સંખ્યા x ના 1/4 માંથી 4 બાદ કરતા 4 મળે તો સૌથી પહેલા x ના છેદમાં 4 બાદ કીધું છે એટલે -4 લખવાનું, બાદ બાકી પછી 4 બરાબર 4 માટે x ના છેદમાં 4 -4 બરાબર 4 મળે. y ના 6 ગણામાંથી 6 બાદ કરતા 60 મળે તો સૌથી પહેલા 6y લખશું, બાદ કીધું છે એટલે બાદ બાકીની નિશાની, 6y -6 બરાબર 60 એનો જવાબ આવે. જો તમે z ના ત્રીજા ભાગમાં 3 ઉમેરીએ તો તેમને 30 મળે તો z ના છેદમાં 3, હવે ઉમેરો કીધું છે એટલે પ્લસ સાઇન, વત્તા 3 બરાબર 30. પ્રશ્ન નંબર 5, નીચે આપેલા સમીકરણના વિધાનના સ્વરૂપે લખો. p4 વત્તા 15, p4 વત્તા 15 તો આ રકમ આપી છે. તો હવે આપણે કહીએ કે p માં 4 ઉમેરતા આપણને શું મળે? 15. પ્લસ હોય તો ઉમેરવાનું, બાદ બાકી હોય એટલે બાદ લખવાનું, બરાબર. હવે અહીંયા આપણે શું વાંચીએ કે m - 7 બરાબર 3. તો સૌથી પહેલા જે રકમ વાંચી છે એ જ લખવાનું. m માંથી અહીંયા નિશાની શેની છે? 7 - 7 તો 7 ને બાદ કરતા જવાબ શું મળે? 3 મળે છે. 2m બરાબર 7 તો m ના 2 ગણા બરાબર 7 થાય. ઓકે. m ના છેદમાં 5 બરાબર 3 તો m નો 5મો ભાગ કેટલો છે? કે m નો 5મો ભાગ બરાબર 3 છે, રાઈટ. તો આવી રીતે તમારે લખવાનું છે. 3m ના છેદમાં 5 બરાબર 6 તો m ના 3 ગણાને 5 વડે ભાગતા જવાબ 6 મળે. વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ છે 3p વત્તા 4 બરાબર 25. p ના 3 ગણા, હવે આગળની સંખ્યા છે ને ગણા કહેવાય. તો p ના 3 ગણામાં કેટલા ઉમેર્યા છે વિદ્યાર્થી મિત્રો? તો કે 4 ઉમેરતા કેટલા મળ્યા? 25 મળે. 4p - 2 બરાબર 18. p ના 4 ગણામાંથી 2 બાદ કરતા 18 મળે છે. p ના છેદમાં 2 વત્તા 2 બરાબર 8 તો p ના અડધા ભાગ, હવે છેદમાં 2 લખ્યા એટલે p નો શું થઈ ગયો? અડધા ભાગમાં 2 ઉમેરતા 8 મળે છે. પ્રશ્ન નંબર 6, નીચેની સ્થિતિ દર્શાવતા સમીકરણ બનાવો. ઇરફાને કહ્યું કે તેની પાસે પરિમિતિ પાસેની લખોટીના 5 ગણા કરતા 7 લખોટી વધુ છે. હવે અહીંયા ધ્યાન રાખવાનું, 5 ગણા છે એના કરતા 7 લખોટી વધુ છે. વધુ કે એટલે સરવાળો કરવાનો ને, બરાબર. ઇરફાન પાસે કેટલી લખોટી છે? 37. તો ઇરફાન પાસે કુલ લખોટી કેટલી છે? 37. તો પરિમિતિની પાસેની લખોટીની સંખ્યા માટે તમારે શું ધારવાનું છે? m ધારવાનું છે, બરાબર. પરિમિતિની પાસેની લખોટીને m ધારવાનું છે. તો સૌથી પહેલા જવાબમાં લખવાનું, ધારો કે પરિમિતિ પાસે m લખોટી છે. પરિમિતિની લખોટી
પાસેની લખોટીના 5 ગણા. હવે 5 ગણા છે એટલે 5 લખવાનું ને એમ ધાર્યો છે એટલે 5 એમ બરાબર. અહીંયા 6 ગણા કીધું હોય તો 6 એમ બરાબર. ઇરફાન પાસેની લખોટી બરાબર કોની સાથે સરખામણી થશે? પરિમિતિ. તો પરિમિતિ પાસેની લખોટી 5 ગણા વત્તા 7 બરાબર. 7 શું કીધું છે? વધુ છે એટલે અહીંયા વત્તા કરવાના, વધુ કે એટલે પ્લસ કરી દેવાનું, ઉમેરો કે તો પણ પ્લસ કરવાનું. ઇરફાન પાસેની લખોટી કેટલી? તો કે 5 એમ વત્તા કેટલા હતા? 7 લખોટી વધુ છે એટલે આપણે પ્લસ વધારે લીધું છે. ઇરફાન પાસેની લખોટી કુલ કેટલી છે? 37 લખોટી. માટે ઇરફાન પાસેની લખોટી કેટલી છે? 37 લખોટી છે. બીજો છે સવાલ, લક્ષ્મીના પિતા 49 વર્ષના છે તો લક્ષ્મીની ઉંમરના 3 ગણામાંથી 4 વર્ષ મોટા છે. તો લક્ષ્મી માની ઉંમર માટે વાય ધારો. તો તમને કહી દીધું છે કે લક્ષ્મી માટે તમારે શું ધારવાનું છે? અહીંયા આપણે વાય લખેલું છે તો આપણે વાય ધારી લેવાનું. લક્ષ્મીની ઉંમર 3 ગણા, તો લક્ષ્મીની ઉંમરના 3 ગણા એટલે 3y, કારણ કે લક્ષ્મીની ઉંમર y સાથે છે એટલે 3y લખવાનું. લક્ષ્મીની પિતાની ઉંમર, તો લક્ષ્મીની ઉંમર 3 ગણા, 4 વર્ષ એના પિતા શું છે? મોટા છે, તો અહીંયા પ્લસ શું કરવાનું? પ્લસ સાઇન વત્તા 4 વર્ષ લેવાના બરાબર. લક્ષ્મીની પિતાની ઉંમર, તો લક્ષ્મીની પિતાની ઉંમર તો સૌથી પહેલા લક્ષ્મી છે એ 3y હતી, પિતાની ઉંમર કેટલા? 4 વર્ષ મોટા છે એટલે પ્લસ કરવાનું, મોટા છે એટલે પ્લસ વત્તા 4y વર્ષ. એટલે આપણે લખી શકાય કે લક્ષ્મીના પિતાની ઉંમર 3y વત્તા 4 વર્ષ. પરંતુ લક્ષ્મીના પિતાની ઉંમર કેટલા વર્ષની છે? 49 વર્ષ છે, રાઈટ. આપણને રકમમાં આપેલું છે 49 વર્ષ. તો લક્ષ્મીની પિતાની ઉંમર 3y વત્તા 4 બરાબર આપણને શું જવાબ મળે? 49 મળશે, રાઈટ. શિક્ષકે વર્ગમાં કહ્યું કે સૌથી વધારે ગુણ મેળવનાર વિદ્યાર્થીના ગુણ વર્ગના સૌથી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીના ગુણના 2 ગણામાંથી 7 વધારે છે. તો સૌથી વધારે ગુણ કેટલા છે? 87 છે, રાઈટ. તો સૌથી ઓછા ગુણ માટે L ધારો. તો સૌથી પહેલા જે આપણે શોધવાનું છે L, તો સૌથી ઓછા ગુણ માટે L. પછી બીજું કીધું છે સૌથી ઓછા ગુણના 2 ગણા, તો 2L થાય બરાબર. 2 ગણા છે એટલે 2L લખવાનું, 3 ગણા કીધા હોય તો 3L લખવાનું, કારણ કે L આપણે ધારેલું છે ગુણ માટે, રાઈટ. અહીંયા કીધું એ આપણે ધારવાનું. સૌથી વધારે ગુણ બરાબર સૌથી ઓછા ગુણના 2 ગણા વત્તા કેટલા કીધા? 7. હવે ધ્યાન રાખો, આ એનું સૂત્ર છે. તો સૌથી વધારે ગુણ બરાબર સૌથી ઓછા ગુણને આપણે શું નામ આપેલું છે? તો કે 2L આપેલું છે વત્તા 7 ના 7, રાઈટ. આ સમજવા જેવું છે કે સૌથી વધારે ગુણ બરાબર સૌથી ઓછા ગુણને આપણે શું નામ આપેલું છે? તો 2L, રાઈટ, વત્તા 7 એટલે 7. પરંતુ સૌથી વધુ ગુણ કેટલા છે? તમને કીધું છે કે સૌથી વધુ ગુણ 87 છે. તો 2L વત્તા, હવે વધારે કીધું છે એટલે વત્તાનું ચિહ્ન લગાડવાનું, વત્તા 7 બરાબર 87 થાય, ઓલરાઈટ. તો આ એનો જવાબ થશે. એક સમદ્વિબાજુ ત્રિકોણમાં શિરબિંદુ કોણ એ આધાર કોણ કરતા 2 ગણો છે. આધાર કોણનો માપ b હોય તો ધારો કે, યાદ રાખો કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય. ધારો કે સૌથી પહેલા કીધું છે કે સમદ્વિબાજુ ત્રિકોણનો આધાર કોણ b છે. તો સમદ્વિબાજુ ત્રિકોણના પાયાના બંને ખૂણાના માપ કેવા હોય? સરખા હોય. સમદ્વિ એટલે શું? જેની બે બાજુ કેવી હોય? સરખી હોય. એવું આપણે ભણી ગયા 6થા ધોરણમાં. 2 બરાબર પાયાનો કોણ, તો 2b, હે ને, 2b. ત્રિકોણના ત્રણેય ખૂણા માપનો સરવાળો કેટલો થાય? 180 અંશ થાય. તો આપણે કઈ રીતે લખવાનું? ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો b વત્તા b વત્તા 2b બરાબર 180. ઓકે. અથવા આ રીતે પણ લખી શકાય, b ને b કેટલી વખત છે? 4b બરાબર 180. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો સ્વાધ્યાય 4.1 નો વિડીયો જે છે તેનું સ્વાધ્યાયનું સોલ્યુશન અહીંયા સમાપ્ત થાય છે. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો તમારા મિત્રો સુધી શેર કરી દેજો. હવે નેક્સ્ટ વિડીયોમાં મળીશું.